તો વેલકમ બધાને. અને ખાસ જણાવતા આનંદ થાય છે કે આજે મકર સંક્રાંતિના દિવસે અમે એક નીચા કોટડાની ગૌશાળાએ આવ્યા છીએ મુલાકાતે, અને ગ્રુપના ઘણા બધા સભ્યો આવ્યા છીએ. પણ ખાસ જણાવતા મને આનંદ એ થાય છે કે નીચા કોટડામાં આશાપુરામાંનું ધામ છે, એ જ રસ્તે વાડી વિસ્તારની અંદર નીચા કોટડાની અંદર ગૌશાળા આવેલ છે. અને જણાવતા મને ખુશ આનંદ એ થાય છે કે આ વિસ્તારની અંદર લગભગ એટલા ગામડાઓમાં ક્યાંય ગૌશાળા છે નહીં. તો અહીંયા સરસ મજાનું આલિશાન એટલું બધી સરસ મજાની સુવિધા ઊભી કરવામાં આવી છે ગૌશાળાની, કે એની વાત જ પૂછવામાં. અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને બીજો વિડીયોના માધ્યમથી તમામ યુટ્યુબરોને અને વિડીયોના માધ્યમથી એ જણાવવા માગું છું કે ગૌશાળા બનાવવી એ સહેલી હોય છે, પછીનું જે કાંઈ આખું આયોજન કરવું બહુ અઘરું હોય છે. એટલે આ ગૌશાળાની મુલાકાત લઈ અને અહીંયા જે તમારી યથાશક્તિ પ્રમાણે દાન થઈ શકે, સારો પૈસા, એ તમે અહીંયા અવશ્ય અહીંયાના જે મંડળો છે એમનો કોન્ટેક્ટ કરી અને અવશ્ય મુલાકાત લેજો. કારણ કે અત્યારે મોટામાં મોટો કોઈ દાન હોય, મોટામાં મોટી કોઈ સેવા હોય, જેના ગાયોની અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય, એવા ગાયો અવશ્ય મુલાકાત લઈ અને સૌને આ વિસ્તારની અંદર ગૌશાળા આપણે એક જ કહી શકાય, આ વિસ્તારની અંદર પહેલી આવી ગૌશાળા બની છે. એટલે બધાએ સપોર્ટ કરજો. અને યુટ્યુબરોને ખાસ વિનંતી કે આપ સૌને વિનંતી સાથે વિડીયો શેર કરી અને અહીંયા જે કાંઈ સપોર્ટ કરાય એ કરતા રહેજો. થેન્ક યુ. ફાઇનલી પેટ્રોલ પંપે પૂગી ગયા છે, મેં દવા નીકળી ગયા છે. તો ફાઇનલી આવી ગયા છે એમની મેળામાં, અને દિવસનો મેળો તમને આખે આખો દેખાઈ રહ્યો. તો આપણે આજે નાઇટનો મેળો કરવા આવ્યો છે, ફેમિલી સાથે આવ્યા છીએ. તો ફાઇનલી વિડીયોમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો પૂરેપૂરો વિડીયો આપણે દેખાડવાનો પ્રયત્ન કરીશું. બન્યા રહો વિડીયોમાં અને બધું તમને દેખાડવાનો પ્રયત્ન કરીએ. મેળામાં અહીંથી જવાનો છે, ચાર જણા આવ્યા છે ખાલી. તો આમાં ઘણો બધો મોટો આયોજન છે, પણ આમાં વિડીયોમાં જેટલું લેવાય એટલું લેવું, બાકી વિડીયોમાં ઠેઠોથી લેજો. આ છે ડોલેરા ઉતારા. આ રીતે નોખા નોખા ઉતારાનો આખો પ્લાન નોખો નોખા હોય છે. હા, હજી તો બહારથી જ એટલું પબ્લિક છે કે રોડ ઉપર આવેલા જાય છે. અગ્નિશાળા પણ આ બાજુ છે. અને આજે આપણે ખાસ બાકી રહી ગયેલું છે બધું હાડપીન છે, ટૂંકમાં ગુફાની અંદર અહીંથી આનંદ મેળો શરૂ થાય. તો કે આપણે બહારથી આ બધું દ્રશ્ય તમને જોવા મળે છે. તો અંદર આપણે ગયા નથી. આ બધી રોડ ઉપર એટલું પબ્લિક ને જે કાંઈ છે અત્યારે રોડ ઉપર પહોંચે છે એ ઓલા કરસાળ વાળા ભરતભાઈ ને એને ઓલા બેન ને, અને જો અહીંયા આવી ગયા છે, મળી ગયા છે ફાઇનલી. અહીંયા અમારે ભરતભાઈ છે. હાલો તો આપણે જઈએ હવે અંદર. હવે અહીંથી આપણે એન્ટર થઈ આમ તો અહીંથી આનંદ મેળો શરૂ થાય છે. તો પબ્લિક તો બહુ બધું છે. કટલેરી બધી રહેશે છે. નોખ નોખ 120 રૂપિયાથી નહીં 150, 200, 300 સુધી એકદમ સસ્તા ભાવે મળતી સાડીઓ જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો 150 રૂપિયા, પછી 200 રૂપિયાથી 150 રૂપિયાથી 120 સુધીની સાડી તમે સારા આપતાની જોઈ શકો. સંપલ પણ એ જ ભાવે મળે છે. ₹120 રૂપિયાથી નહીં 150, 200, 300 સુધી એકદમ સસ્તા ભાવે મળતી સાડીઓ જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો 150 રૂપિયા, પછી 200 રૂપિયાથી 150 રૂપિયાથી 120 સુધીની સાડી તમે સારા આપતાની જોઈ શકો. સંપલ પણ એ જ ભાવે મળે છે. અને અહીંયા જોઈ શકો છો 100 રૂપિયામાં રમકડો ગમે તે ખરીદી કરી શકો. 100 રૂપિયાનું એક રમકડો મળી શકે. તમારો વિડીયો છોકરાઓ બંને રમકડા
લીધા છે અને તમે જોઈ શકો છો ભાઈ પાસે સરસ મજાનો મળે છે. અને આમ તો મચ્છાના મેવે છે પણ આપણે યુટ્યુબર થઈએ એટલે આપણે એક વધારે મચ્છાના છાણ આપ્યા. તો બેટા જો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મેળામાં આવો તો તમે ત્યાંથી ગોતીને પાછો લેવા આવજો. बदमाश जो मन न जानता वो अंदर में जितरा के मांगता बदमाश जो मन न जानता वजूद રેલગાડી હે मन पच्चा बना गबे कौन कौन तो बना गबे कौन कौन मार के न बना मन मेरे मार બાળકોની શું કહેવાય બોટ મિની બોટમાં તો મોજ કરે. મિની બોટ આપણે હાથે ચલાવવાની. ગળદી બહુ છે યાર. નાના બાળકોને રમવા માટે બહુ મજા આવે. ટ્રાફિક બહુ છે એટલે ભાઈ વિડીયોમાં તો જેટલો લેવાય એટલું લેવું, બાકી આપણે જોઈ લેજો. બેહાડીને બોલ કરે જો ટ્રાફિક ભાઈ બહુ છે એટલે વિડીયોમાં તો ટૂંકો છે ખાલી. ટ્રાફિક આવી ક્યારેય નહીં જોયું હોય તમે. ચારે બાજુ એટલું ટ્રાફિક. 2 દિવસ બાકી છે કે આવી ભાગ દેવાય નહીં જીગાને એટલી કરતી જવું પાછું. એમાં 1000 રૂપિયાનો ચેલેન્જ છે ભાઈ. ખાલી 2 મિનિટ ટીંગાઈ રહેવાનું. હજી લગન કોઈ જીતું જ નથી. હજી સુધી કોઈ જીતું નથી એટલે ટૂંકમાં અહીંયા બધા પૈસા પડી જતા છે એવું લાગે. પંજા પહેરવા દે. આ ભાઈ અત્યારે તો ચેલેન્જ લગાવેલો છે. હું થાય જોઈએ આપણે. લેવા જાવ થોડા ઘાટો થઈને રહી ગયા ભાઈ, કાંઈ વાંધો ના. તમે જોઈ શકતા છો પબ્લિક ખુરશી ઉપર બેઠા બેઠા હોય છે. શાંતિથી નિરાતે બેસીને જોઈએ. वही तो एक सर्वशक्तिमान है, विश्व की पुकार है, भागवत का सार है, युद्ध ही के वीर का प्रमाण है. कौरवों की भीड़ हो, पांडवों का वीर हो, जब सका वही तो महान है. ભૂત બંગલા થોડા શું કહેવાય એવું ને, આપણે જાય છે ભાઈ. ટિકિટ તો બધા લઈ લીધી છે. આવી છે મજા આવે જોઈ તો માર્કેટ કાંઈ નથી એમ કે જોઈ નહીં. હા બધા એમ કે ખાસ અગત્યનો મેળો તમને જોરદાર. તમે આવું ક્યારેય મોવાની અંદર નહીં જોયું હોય એવું જોવા મળશે. હાર પિંજરથી માંડીને જોઈ શકો છો. ભાઈ આ અંદર એન્ટ્રી કરતા જ ત્યાં આવું બધું આવે છે. તો હજી તો ઘણું આવેલા તો હજી આપણે જોવા નથી મળ્યું. અંદર કેટલું આગળ કોઈ ખબર નથી. 50 રૂપિયા વસૂલ કરી નાખવાનું છે તો બાળ નગરી આવે અંદર. બાળ નગરી આવી ગયું છે. બાળ નગરી અમે જોતા છો, અમારે બધી ફેમિલી આવી ગઈ છે. તો યાર આવું ક્યારેય નહીં જોયું હોય. ફોટો પાડો કેવો વિચારી
એમ છે ટ્રેન કેમ આવી જાય ડબ્બો એક જ છે મહુવા ધામ આવી ગયું તો અહીંયા ઊભી રહી ગયા તો અહીંયા ટ્રેન અહીંથી અહીંયા પાછી આવે હા સ્ટેશન જ આપણે વોરન હાઉસમાં પહોંચી ગયા છે અંદર તો આ રીતનું છે બધું જે કયા ગંગાજી સરસ્વતી ગંગાજી યમુનાજી સરસ્વતી એટલે બધી નદી આવી આયોજન કર્યું કેટલા કમાયા હતા શ્યામ બોલું ખાસ લેવાનું છે તો જોઈ શકો છો આટલી બધી ગળદી ક્યારેય નહીં જોઈ હોય તમે આ રીતનું છે બધી જો આવો બધું હા આયા તો ઓરન હાઉસમાં આવી જાવ બા આપણે હા ભૂત બંગલો છે આપણે જે જોવા આવ્યા હતા અહીંયા જવાનું હતું ઓરન હાઉસમાં જો ભાઈ દવાઈન પર ફોટો પાડો એ જવાઈન પર કઈક હાલો ભૂતડા દેવા ત્યાં આવો ભાઈ બાપા રે બીક લાગે છે આમ તો તમે